તો હાલો મિત્રો, હું ને અમારો ભાઈબંધ બે અમે નીકળી ગયા છે પોહરીમાં બાજુ જવા. ને પોહરીમાં જવાનો રસ્તો છે ને, આ તો પોપટ આવી છે એટલે બહુ ખરાબ છે. એક બીજો રસ્તો છે પણ આ રસ્તો છે ને બહુ ખરાબ છે. તો આપણે જવાનું છે પોહરીમાં. તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. એ નદી આવી ગઈ વચ્ચે. જો ભાઈ નદી આવી, નદીમાં હજી પાણી ભરેલું છે. હવે કેમ થાય અહીંથી આગળથી નીકળે કે ન નીકળે નક્કી નહીં. એમ કે પાણી ભરી રહેલું હશે તો નહીં હાલે. છે કે નહીં રસ્તો ખારો આવી ગયો. ખારામાં છે ભાઈ જંગલ જેવું. આમાંથી ગાડી હાલે, ગાડી તો હાલે છે પણ ઠેઠ પોગે કે ન પોગે એનું હવે નક્કી નથી. કેમ કે ચોમાસામાં છે ને વરસાદ એટલો આવેલો હતો ને તો આ બધું બુડી ગયેલું હતું. ત્યાં જો ઉભા ઝાડવા ઉકાઈ ગયા. તો ભાઈ આ બધા ઝાડવા છે ને હુકાવાનું કારણ શું? તો કે પાણીમાં બુડી ગયા હતા આ વખતે. વરસાદ જ એટલો આવેલો હતો ને એટલે. ये जगह आखिर बहुत खतरनाक है। यहाँ से आगे जाना अरे मराई जाना। જે આગળ પાણી દેખાય છે પણ ત્યાંથી વટાઈ એવું હોય તો સારું. જો ભાઈ ગાડી છે ને આપણે અહીં મેક દીધી કેમ કે આગળ જવામાં ખતરો છે થોડોક. જો ગારો થઈ ગયેલો છે આમાં, આની હોપટ ન નીકળે ને આમાં કાઢી હોય ને તો કદાચ ખૂટી જાય. એટલે આપણે કે હે ને હાલીને ભાગવાનું છે, બીજું કઈ નહીં. આમાં કેમ થાય આ બધું હવે ભૈયા આપણે ફાઇનલી હાલીને પહોંચી ગયા. જો આ જે છે ને મામાદેવનું મંદિર છે અને આ જે દેખાય એ પોહરીમાનું મૂળ મંદિર જે પાણીમાં એટલે તળાવ છે ને તળાવમાં બુડી ગયું. અને આ ઉપરનું મંદિર. તો હાલો ત્યાં જ આવી હવે. અને જુઓ ભાઈ આ મંદિર જે છે કે નહીં, તો આ જે મંદિર મામાદેવનું. અને મામાદેવનું મંદિર આ તે ચોમાસા દરમિયાન જો બહુ વરસાદ આવેલો હોય ને તો આ બુડી જ જાય. પણ અત્યારે તો ઉનાળો છે એટલે તળાવ ખાલી થઈ ગયેલું છે, પાણી ઓછું છે. ને જો આ પોહરીમાનું મૂળ મંદિર એ રીતે બુડી જાય આખું. પણ અત્યારે ઉનાળો છે કે નહીં તો પાણી હાવ ઓછું છે એટલે આ ખાલી થઈ ગયેલું છે. અને હાલો હવે આપણે અહીંથી જવાનું છે ઉપરના મેન મંદિરે. તો આપણે ઘાય ને દાદરા ચડી ગયા. અને જો આ આખું છે ને મેન મંદિર, અને મેન મંદિરનું આખું આ ગ્રાઉન્ડ છે. અને ગ્રાઉન્ડની સામેની ભાગમાં છે ને રાધેશ્યામ બાપુના સમાધિનું મંદિર બનાવવામાં આવેલું છે. અને પછી આપણે જો હેઠે તળાવમાં દાદરા હતા ને તો ત્યાંથી આવી ગયા. અને જો પાણીમાં માછલા છે ને ભાઈ બહુ હતા. અને હજી તો અહીંયા આપણને મમરાની થેલી ન મળી, નકર મમરાની થેલી લાવીને મમરા નાખ્યા હોય ને તો આમ બહુ એટલે બહુ આવી જાય છે. અને જો ઝાઝા બધા માછલા. અને આખું તળાવ છે ને હજી આ તો ઓછું, હજી આમ આનાથી 5 થી 6 ગણું તો બીજે છે ને આ મેન મંદિર. અને જો આ ધજા ઉપર ક્યારેક માતાજીના દર્શન છે ને ચકલી દેવા આવે. અને અત્યારે તો જો કે ઉનાળો છે ને તળાવ ભરેલું છે. તો આપણે મંદિરે દર્શન કરી લીધા અને ત્યાંથી હવે પાછા આપણે ભાગ્યા આપણી ગાડી મેકીને ત્યાં. તો પોહરીમાં કોણ એક આવી ગયેલું છે એ કોમેન્ટ કરી દેજો. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ કરી નાખજો. હારવાર જો ભાઈ આ નારિયેળ બધી ફૂંકાઈ ગઈ અત્યારે, કારણ કે પાણી ભરાઈ ગયું એટલે
બાકી જો આ મંદિર, અહીંયા મંદિર. ટૂંકમાં ચોમાસું હોય ને ત્યારે વરસાદ એટલો પડે જ્યાં કારણે આ બધું બુડી જાય, પાણી કેટલું ભરાઈ જાય ને એમ છે. ગાડીએ પહોંચી ગયા ને, હવે ગાડી ચાલુ કરીને ભાગશું ઘરે. એટલે ભાઈ ક્યાંય વાહે ક્યાંય આટકો હાલ બેસી જા પકડ આમ. જો હાલો ગાડી લઈને ભાગ્યા ઘરે. રસ્તો હજી તો આ ખરાબ જ રહેવાનો.